आनंदशाली आनंद प्रदान करनारा सर्व चक्रवर्ती अभिनंद परमात्मा शासन મહોપાધ્યાય યશોમતીજી મહારાજ જ્ઞાનકાર પ્રકરણ આપણા ભીતરની અંતિમમાં અંતિમ બધું જ ખરી પડી ગયા પછી પણ જે શાશ્વત સ્વરૂપે કાયમ ઉપસ્થિત રહે છે એવા પૂર્ણ સ્વભાવ પૂર્ણ વાત જેને પામવાને માટે પામવાની બધી વૃત્તિઓ છોડી દેવી, જેને મેળવવા માટે મેળવવાની બધી જ વાસનાઓ ખતમ કરી નાખી, જ્યાં સુધી પામવાની ભાવના છે ત્યાં સુધી તમારો સંબંધ પર સાથે અને ભવિષ્ય સાથે, કેમ કે પામવાની ઘટના પરમાં થાય છે અને ભવિષ્યમાં થાય છે. જ્યારે પામવાની વાસનાઓ ખતમ થાય છે, પામવાની વાત જ બેદુકી લાગે છે, ફિજુલ લાગે છે, અવિશ્વસનીય લાગે છે, અશક્ય લાગે છે, ત્યારે વર્તમાન અને સ્વ એની સાથે તમારો સ્વાભાવિક સંબંધ તમારી સમજણમાં તમારી અનુભૂતિમાં સપાટી પર આવે છે. પામવાની વાસનાએ જ પામવા દીધું નથી. કાંઈક મેળવવું છે આ ભાવનાએ જ કશું મેળવવા દીધું નથી. દોડતા જ રહ્યા માત્ર પામવા માટે, અને એને પામવા માટે કે જે પામી શકાતું ઓર પામી શકાતું નથી. પામી શકાય એવી વ્યવસ્થા પરમાં નથી. પરને માત્ર જાણી શકાય છે, પરને પામી શકાતું નથી. પુણ્યના કારણે સંયોગ થાય છે, પુણ્યના કારણે કદાચ તમને અનુકૂળતા મળે છે, પરંતુ પામી શકાતું નથી. આવે છે અને ચાલી જાય છે. એટલા સમયના ભાવો તો પામી શકાય છે, એટલા સમયમાં એની સાથે તમારું તાદાત્મ્ય થતું નથી, અને માટે એના પર તમારો અધિકાર પણ આવતો નથી, અને માટે એ જેટલા સમય છે એટલા સમયમાં જતું ન રહે એવો વિકલ્પ તમારા ભીતરમાં પેદા કરે છે, તમારા ભીતરમાં ભય પેદા કરે છે, તમારા ભીતરમાં ચંચળતા પેદા કરે છે. એક વાત ધ્યાનમાં રાખજો, જે તમારું નથી હોતું એ તમારું ક્યારે બનતું પણ નથી. જે તમારું નથી હોતું એ તમારું ક્યારે બનતું પણ નથી. કદાચ તમારી પાસે આવી જાય, વ્યવહારથી તમારું કહેવાય, પરંતુ વાસ્તવિક રીતે ક્યારે પણ તમારું બનતું નથી. અને જે આપણું બનતું નથી એ પરાયો પદાર્થ છે. પરાયો પદાર્થ જ આપણો બનતો નથી, અને એને આપણો બનાવવા માટે, એને પામવા માટે આપણા ચિત્તમાં સતત એક ભવિષ્યમુખી અને પરમુખી ચેતનાનો પ્રવાહ અનંત કાળથી ચાલ્યા જ કરે.
કે જે સતત જેનો ડોળો, જેનો અંકોળો ભવિષ્ય સાથે જોડાય અને પર સાથે જોડાય, પર અને ભવિષ્ય સતત આપણી ચેતના આનાથી અભિશાપિત છે. એને પામવામાં જ એને જીવન લાગે છે. એ છે તો જ જાણે કે સુખ મળે છે અને સુખ મેળવવા માટે અનંતકાળથી દુઃખ પામે છે. સુખ મેળવવા માટે જ્યારે તમારી ચેતના એને પામી શકાતું નથી, પામવાની વાત જ જૂઠી છે, પામવાની વાત જ ખોટી છે, પામવાની વાત ઉપરથી વિશ્વાસ ઉઠી જાય અને માટે પર ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય અને બધું છૂટી જાય, ત્યારે એને પોતાની સ્વતંત્ર સત્તા સમજાય છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે કાંઈ ન હોય તો પણ મારું અસ્તિત્વ તો હતું જ, છે જ અને રહેશે. અને ત્યારે ચેતના સ્વરૂપ સ્પર્શી વર્તમાન સ્પર્શી, જે વર્તમાનને સ્પર્શે છે એ સ્વરૂપને સ્પર્શે છે, જે ભવિષ્યને સ્પર્શે છે એ પરને સ્પર્શે છે, અથવા તો ઊંધું, જે પરને સ્પર્શે છે એ ભવિષ્યને સ્પર્શે છે, જે સ્વરૂપને સ્પર્શે છે એ વર્તમાનને સ્પર્શે છે. વર્તમાનને સ્પર્શે અત્યારે અમારે શું? વર્તમાન એટલે કે અત્યારે, અત્યારે તમે છો અને અત્યારે બાકીનું બધું છે. તો બાકીનું બધું જે છે એ તમારો વર્તમાન નથી, પણ તમે છો એ જ તમારો વર્તમાન છે. અને જ્યારે બાકીની બધી વસ્તુ ભલે વર્તમાનમાં છે પણ એ તમારો વર્તમાન નથી, માટે તમે એને જ્યારે પામવા જાઓ છો ત્યારે તમારા માટે ભવિષ્ય બની જાય. બહુ ઊંડી વાત છે. તમારો વર્તમાન એ તમારી ચેતના છે, તમારો વર્તમાન તમારું ચૈતન્ય છે, તમારો વર્તમાન કેવળ તમારી સત્તા છે, એ જ તમારો વર્તમાન છે. તમે છો એ જ તમારું વર્તમાન. પણ તમે બોલ્યા કે હું નીતિન, તો તમે ભવિષ્યમાં જતા, કેમ કે નીતિન એ પૌદ્ગલિક ઢાંચાનો, પૌદ્ગલિક પદાર્થનો વર્તમાન છે અને પૌદ્ગલિક પદાર્થનું વર્તમાન એ તમારા માટે તો પર છે અને પરને તમે પામવા ગયા એ તમારા માટે ભવિષ્ય છે. એની સાથે તમારો એટલે કાયમ ભવિષ્ય રહેવાનું, મળવાનું નથી એ અપેક્ષા. મળવાનું છે નહીં તમને. અને તમે તમારી જગ્યાથી ખસ્યા, તમે તમારી પોતાની મૂળ વસ્તુથી ચ્યુત થયા, એટલે તમે તમારા વર્તમાનથી પણ ભ્રષ્ટ થયા. ભલે વર્તમાનમાં જ બીજી વસ્તુને તમે અનુભવી રહ્યા છો, પણ એ બીજી વસ્તુ એ તમે નથી, એ તમારી નથી અને તમે તમારાથી ચ્યુત થયા, માટે તમે વર્તમાનથી ભ્રષ્ટ થયા. પરમાં રસ છે જ. હે? પરમાં રસ છે જ. પરમાં કોઈ રસ નથી, પરમાં કોઈ કસ નથી. પરમાં જે પણ રસ આવે છે તમારામાંથી જ આવે છે અને પરમાં તમને જે કસ લાગે છે પણ તમારી ભ્રાંતિથી જ લાગે છે. પરમાં કોઈ રસ નથી, પરમાં કોઈ કસ.
સંયોગ સંબંધમાં જ અનંતકાળથી સ્વરૂપની ભ્રાંતિ છે. અને માટે જ કહ્યું તમ્મા સંજોગ સંબંધમ સવ્વમ તિવિહેણ વોસિરિયમ. સંયોગમાં સ્વરૂપની ભ્રાંતિ એટલા માટે છે કારણ કે સ્વરૂપનો બોધ છે નહીં, અને જે સંયોગ પોતાની સાથે એક ક્ષેત્રાવકાળ સંબંધી રહેલો છે એવા સંયોગને પોતે હું તરીકે પામવાનો પ્રયત્ન કરે છે અને ભ્રાંતિથી સ્વીકારી પણ લે છે કે આ હું. પરંતુ અહીંયા લુક પોઈન્ટ એ છે કે શરીરને પણ તમારે, નામને પણ તમારે જાણીને સ્વીકારવું પડે છે કે તમે એને જાણો પછી તમે નક્કી કરો કે આ હું છું. તમે પહેલેથી આ નક્કી નથી કરી શક્યા કે આ હું જ છું. તમે એને જાણો છો અને પછી તમે નક્કી કરો છો કે આ હું છું. તો આ તો કૃત્રિમ વાત છે, આ તો આર્ટિફિશિયલ વાત છે કે તમે જાણીને નક્કી કર્યું કે આ હું છું. તો પહેલા તમે નહોતા, એને જાણતા પહેલા પણ તમે હતા. તો એનો અર્થ એ છે કે તમે તો છો જ. જે વસ્તુને જાણીને નક્કી કરવામાં આવે કે આ હું છું એની સાથેનો તમારો સંબંધ એ કૃત્રિમ છે. આત્માને પણ હમણાં તો આ પરિસ્થિતિમાં અમે જાણીને જ નક્કી કરશું કે અમે હું છું, ત્યાં સુધી તમારા માટે કૃત્રિમ છે. જ્યારે એમ ખ્યાલ આવશે કે જાણ અને આત્મા એક જ છે ત્યારે તમારો વાસ્તવિક આત્માનો સ્પર્શ તમારા ભીતરની અંદર ભળે છે. જે જ્ઞાન છે એ જ મારું સ્વરૂપ છે. જ્ઞાન જુદું અને વિષય જુદો, તો તે બે વચ્ચે દૂરી છે, બે વચ્ચે એક ફાસલો છે, બે વચ્ચે એક અંતર છે. અને અંતરપૂર્વક કોઈ વસ્તુને પામવી ત્યાં તમે તમારા પોતાના વર્તમાનને પણ ત્યજો છો, ત્યાં તમે તમારા સ્વરૂપને પણ ત્યજો છો, ત્યાં તમે તમારી સ્વાભાવિકતાનો પણ ત્યાગ કરો. જાણવું, જાણનાર એ તમારી જ પોતાની સ્વાભાવિક શક્તિ છે. એ જ તમારો સ્વાભાવિક પરિચય છે. એટલે હું જાણું અને પછી હું નક્કી કરું કે આ હું છું, આ તો કેટલી મૂર્ખતા છે. તો પછી જાણવા વાળો કોણ હતો? અનંતકાળથી આ જ મૂર્ખતાનો અભ્યાસ ચાલે છે. તેથી ભવિષ્ય સાથે જેટલી તમારી ચેતના જોડાય છે એટલી પર સાથે તમારી ચેતના જોડાય છે. એટલા તમે વર્તમાનથી ચ્યુત છો, એટલા તમે તમારા સ્વરૂપથી ભ્રષ્ટ છો. અને તમે સતત, તમને કદાચ એવું લાગે છે કે અત્યારે તો હું ક્યાં ભવિષ્યનું આયોજન કરું છું, અત્યારે હું ક્યાં ભવિષ્યનો વિચાર કરું છું, પરંતુ તમે પર સાથે જોડાયા એટલે વાત પૂરી થઈ ગઈ. તમે ભવિષ્યની સાથે અત્યારે વિચાર કરો કે ન કરો, તમારા ભીતરમાં કેવલ ભવિષ્યની જ વાસનાઓ રમે છે. અત્યારે તમે વિચારો બંધ કરો છો પણ ભય તમારા મનમાં ઉભો છે. અત્યારે તમે આયોજન કદાચ બંધ કરો છો પણ વ્યાકુળતા તમારા મનમાં ઊભી છે. કારણ કે તમે એને લઈને બેઠા છો કે જેને સતત ને સતત સાચવવા માટે કોઈક ને કોઈક પ્રકારના પૌદ્ગલિક પદાર્થોની તમને જરૂરત પડે અને પદાર્થોને મેળવવા માટે વિકલ્પો કરવા પડે. એ વિકલ્પોની પરંપરા ચાલે એવું માળખું, એવું અસ્તિત્વ, એવું પૌદ્ગલિક શારીરિક ઢાંચો તમે લઈને બેઠા છો કે સતત ભવિષ્યની અંદર જ તમારે રહેવું. ભવિષ્ય સ્પર્શી ચેતના એ કાયમ સત્ય કરતા કાલ્પનિકતાને વધારે જીવે છે. તમારા જીવનનો મોટા ભાગનો સમય કલ્પનામાં વીત્યો છે અને એનું કારણ કે ભવિષ્યમાં વીત્યો છે. અને ભવિષ્યનો અર્થ એ છે કે જે હાજર નથી.
જે છે ને એનું નામ ભવિષ્ય છે. જે નથી એમાં તમે વિદ્યા છો, એમાં તમે પ્રવેશ્યા છો, એમાં જ તમારો પ્રયત્ન થયો છે. જે છે એ માટેનો તમારો કોઈ પ્રયાસ નહીં, જે છે એનો કોઈ અનુભવ નહીં, જે છે એનામાં કોઈ સ્થિરતા નથી. સવારે ઉઠો ત્યારથી નીતિનભાઈ શું હોય મનમાં? પછી આ ક્ષણની તો કોઈ વાત નહીં, હમણાં જે ક્ષણ ચાલી રહી છે બધું પછી. બધું જ ફિક્સ. અને શેડ્યુલ પ્રમાણે કાર્ય આવી જાય તો એ કાર્યમાં પણ ધ્યાન ન હોય, કે આગળમાં જ તમારું ધ્યાન છે. Non-stop. આખી જિંદગી તમે મિસપ્લેસ થઈને જીવી છે. આખી જિંદગી તમે તમારા પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને જીવી છે. તમે તમારા સમયમાં ગેરહાજર રહીને જીવી છે. અને માટે જીવનનો સ્વાદ તમને આગળ નથી. જિંદગીના 50 વર્ષ નીકળી ગયા પછી પણ એમ થાય છે કે જીવન જીવ્યા નથી. એવું કેમ લાગે છે કે જીવન જીવ્યા નથી? કેમ કે જીવન જ્યાં હતું ત્યાં તમે હતા નહીં. જ્યાં જીવન હતું ત્યાં તમે નહોતા, અને જ્યાં તમે હતા ત્યાં જીવન નહોતું. જ્યાં સુધી પર અને ભવિષ્ય એ જ તમારા જીવનના ધ્યેય છે, તમારા ધ્યેયમાં ભવિષ્ય છે, તમારા ધ્યેયમાં પર છે, ત્યાં સુધી તમારા ભીતરમાં અમૃત, શાંતિનું અમૃત, સંતુષ્ટિનું અમૃત, પ્રસન્નતાનું અમૃત ક્યારે પણ નીતરવાનું નથી. આમ ભવિષ્ય નામની વસ્તુ જ ન હોય તો તમે શું કરો? વર્તમાનમાં રહેવું. એવું સ્વીકારી શકો કે ભવિષ્ય નામની વસ્તુ નથી. ભવિષ્યના ભગવાન પ્લાનિંગ પણ વર્તમાનમાં કંઈક આનંદ આવે એના માટે કરીએ છીએ. વર્તમાનમાં આનંદ આવે એને માટે ભવિષ્યના પ્લાનિંગ કરો છો, અને ભવિષ્યના પ્લાનિંગ કરીને વર્તમાનનો સ્પર્શ તમે ગુમાવી દો છો. અને એ જે આનંદ છે, આનંદ પણ તમારો કોઈ વાસ્તવિકતાનો છે કે કલ્પનાનો છે? ડ્રીમ્સ છે, માત્ર કલ્પના છે. અને આવું થાય તો, આમ થશે તો, આમ કરી લઈશ, આમ થઈ જશે, પછી આમ થશે, અને પછી ભલે આપ કલ્પના છે અમે માનીએ છીએ, પણ આનંદ તો છે એ આપ કહેવું પડશે ને આપણે. આનંદ કહેવા કરતા એને રતિ કહીએ. પર અને પૂતગલથી, કલ્પના અને ભવિષ્યથી તમારા ભીતરમાં પેદા થતો રાગાત્મક પરિણામ, એનું નામ રતિ છે. અને રતિ પણ એક પ્રકારની વ્યાકુળતા છે. એ રતિમાં પણ પુત્રને આપેલા બિસ્કિટ અને એનાથી પટપટાતી પૂંછડીનો જે આનંદ છે, એવો જ ત્યાં એક વ્યાકુળતા ભર્યો દયનીય આનંદ છે. એને આનંદ ન કહેવાય, એ રતિ છે. તમને એક બિસ્કિટ દેખાઈ ગયું અને તમે લાળ પાડતા થઈ ગયા, તમે પૂંછડી પટપટાવતા થઈ ગયા. જ્ઞાની કહે છે આ તો એક પરાધીનતા છે, આ તો એક લાચારી છે, આ એક મજબૂરી છે, આ બહુ દયનીયતા છે. આમાં કોઈ આત્માની સ્વતંત્રતા નથી. આ તારા પોતાના બલબૂતા ઉપર, તારા પોતાના પાયા ઉપર ઊભી થયેલી આ પ્રસન્નતા નથી. આની પાછળ તો કેવળ સપનાઓ છે, કેવળ માત્ર એક લાલચ છે, જે તારા ભીતરમાં એક પ્રકારની આશા જગાડે છે, ઈચ્છા જગાડે છે, અને પૂરી થશે એવી એક સંભાવનાની દ્રષ્ટિએ તારા મનમાં પેદા થયેલ એક રાગાત્મક પરિણામ, જેને તું આનંદ કહે છે, આનંદ નથી, રતિ છે.
આ પણ પળ પળનું મૃત્યુ નથી. હે આ પણ પળ પળનું મૃત્યુ નથી. દરેક પળે તમારું મોત છે. કોઈની પણ કોઈ પણ કક્ષા હોય, વર્તમાનનો સ્પર્શ તો વર્તમાનનો સ્પર્શ જ છે. કક્ષા કોઈ પણ, હા, એના સુધી પહોંચવાના તબક્કા છે, એના સુધી પહોંચવાના માર્ગ છે. અને એને માટે જ સૌથી પહેલી વાત જ્ઞાની એમ કહે છે કે તું જ્યારે જે ક્રિયા કરે છે એ ક્રિયામાં તારું સંપૂર્ણ ધ્યાન હોવું. અહીંથી શરૂઆત છે. તું જ્યારે નમુથુણમ બોલતો હોય ત્યારે અરિયંતળમાં પણ વિચાર ના જોઈએ. તું જ્યારે પ્રતિક્રમણ કરતો ત્યારે પડિયાની પણ વિકલ્પ ના જોઈએ. એટલે વર્તમાનમાં રહેવા માટે સ્થિર મનને સ્થિર કરવું જરૂરી છે. એટલે ક્રિયાઓના માધ્યમે, આલંબનના માધ્યમે જે ચાલી રહ્યું છે તમારી આસપાસ, તમારા શરીરમાં, તમારા ઉપક્રમમાં, તમારા દિનચર્યામાં, એ ક્રિયામાં, એ સમયમાં, એ ક્ષણમાં જે ક્રિયા પ્રવર્તી રહી છે એની આગળની પણ નહીં અને એની પાછળની પણ નહીં. જે ક્ષણે જે ક્રિયા પ્રવર્તી રહી છે એ ક્ષણે એ ક્રિયામાં તમારો ઉપયોગ કોઈ પણ જાતના આકાંક્ષા વગર, અપેક્ષા વગર, આશંકા વગર જો વર્ત્યા કરે તો ધીરે ધીરે તમે વર્તમાનની વાતને સમજી શકવાની પાત્રતાને વિકસિત કરી શકો. અને એને માટે જ આપણને દરેક ક્રિયાઓને કઈ રીતે કરવી એના માર્ગદર્શનમાં તે ક્રિયાઓ વખતે ત્યાં જ ઉપયોગ રાખવાની વાત જ્ઞાનીઓ ઠેર ઠેર કરી. એની પાછળનું રહસ્ય કે પહેલા તું આલંબનના માધ્યમે વર્તમાનમાં અને પછી નિરાલંબન વર્તમાનમાં. આલંબન પૂર્વક વર્તમાનમાં આવીશ તો જ નિરાલંબન વર્તમાનમાં આવી શકીશ. જરૂરી નથી કે ધર્મની ક્રિયા, સંસારની પણ તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા કરતી વખતે તું 100% ત્યાં જ ઉપસ્થિત હોવો જોઈએ. આવી પણ આપણી આંતરિક સાધના એ આપણને ક્યાં સુધી પહોંચાડી શકે છે આપણને કલ્પના. તમે જ્યારે જે કરો છો ત્યારે 100% તમે ત્યાં જ. અને એમ કહી શકાય વર્ક વાયલું વર્ક લેવાયેલું છે. જે કામ જે ઘડી કરશે એને નિષ્ઠાપૂર્વક વર્ક થાય સંસાર. નિષ્ઠાપૂર્વક બે રીતે કરી શકાય. એક તો આનું પરિણામ મને બહુ સારું મળશે, આનો ફીડબેક મને બહુ સારો મળશે, આનાથી વળતર મને બહુ સારું મળશે. એ જે આશા છે પોતાના ભીતરમાં, એની જે લાલસા છે, એક અપેક્ષાઓ છે, અને એના બળથી, એના પ્રેશરથી, એના પેટ્રોલથી પોતાને પાવર આવતો અને માટે વર્તમાનમાં પોતે મન દઈને કામ કરતો, એ જુદી વાત છે. અને કોઈ આશંકા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ પરિણામની વાત નથી, પણ અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં જ પોતે સંપૂર્ણપણે એકાકાર છે, એમાં જ પોતે હાજર છે. આ એક પ્રકારનો યોગ છે. લાલસાની પણ જરૂરિયાત માટે પણ એ પ્રમાણે કરી શકાય ના કરી શકાય. જો કરી દો તો એ તમારા માટે ભવિષ્ય બની જશે, એ દૂષિત થઈ જશે. અને માટે જ ભગવદ્ ગીતામાં આ જ વાતને અલગ રીતે એમણે ઉપાડી છે. કર્મણ્યવધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું ફળનો વિચાર ન કર, માત્ર કર્મમાં ધ્યાન. અને માટે યોગની એક વ્યાખ્યા એવી પણ બતાડી, કર્મસુ કૌશલમ યોગ. કોઈ પણ કર્મ કરવામાં તારી કુશળતા હોય, કુશળતા એટલે કે 100% તું ત્યાં હોય, એ કુશળતા, ચિત્તની એકાગ્રતા, અને એકાગ્રતા પણ ફળની ઈચ્છા વગરની, આકાંક્ષા વગરની, ભવિષ્યના બોધ વગરની, જ્યાં જે ચાલી રહ્યું છે ત્યાં જ તું. આ તારા માટે યોગ છે. તો જે થઈ રહ્યું છે જણાય છે બસ ત્યાં સુધી જ રહેવાનું, જાણવાની કોશિશ નહીં કરવાની. જે થઈ રહ્યું છે ત્યાં 100% તમારી હાજરી હોય
તો ધીરે ધીરે ખ્યાલ આવે કે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે અને તમે છો એ તમે છો. આ ભેદ પડે એને માટેની આ પ્રક્રિયા છે. જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે અને જે તમે છો એ તમે છો. પણ આ વાત સમજાય કેવી રીતે? જ્યારે જ્યાં થઈ રહ્યું છે ત્યાં તમે હાજર હો તો. અને હાજર પણ ભવિષ્યના છેડાઓ સાથે જોડાઈને નહીં, ભવિષ્યના બંધનો સાથે જોડાઈને નહીં, વ્યક્તિત્વમાં પુરાઈને નહીં, પણ જે થઈ રહ્યું છે ત્યાં તમે પૂરેપૂરા હાજર થઈ જાઓ તો તમને ભેદ પાડવાની જરૂર નહીં પડે. ભેદ પડવા લાગશે, ઓટોમેટિક સમજાતું જશે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, તમે છો એ તમે. નિર્વિકલ્પ ઉપયોગમાં જવાની આ બારી છે, આ વર્તમાનને સ્પર્શવાની બારી છે. અને કહું અને ખરી રીતે કહું આવી 1 મિનિટ પણ જો તમારી નીકળે તો એ તમારા માટે તપ છે. આવો અભ્યાસ જે તમને સ્વ કેન્દ્રિત કરે, જે તમને વર્તમાન કેન્દ્રિત કરે, જે તમને વ્યક્તિત્વથી ઉપર ઉઠાવે, જે તમને ભવિષ્યથી અલિપ્ત કરે, જે તમને આશા અને અપેક્ષાઓથી પણ દૂર લઈ જાય, કેવળ તમે જ્યાં છો ત્યાં જ તમને લઈ આવે, આવો અભ્યાસ તમારા ભીતરમાં એક મહોદયની સંભાવના પેદા કરે છે. આત્માના સ્પર્શની, આત્માની અનુભૂતિની એક પાત્રતા ઘડે છે. અને માટે તમારી ચેતનાનું એકત્રીકરણ જ્યાં થાય છે આ પ્રક્રિયા તમારા માટે તપ છે. અને સમગ્ર તપ આ પ્રક્રિયા માટે છે. તમારા ચારે બાજુ ફંટાતા ચિત્તને એક જગ્યા પર લાવવા માટેની ગતિવિધિનું નામ તપ છે. બહિર્મુખતાના પેટ્રોલ રૂપે પેદા થયેલી ઈચ્છા, અપેક્ષા અને અહંકારના પાવરને ક્ષત વિક્ષત કરવા માટે તમારી એનર્જીને, તમારા શારીરિક અનુભવને મંદ કરવાની પ્રવૃત્તિનું નામ તપ છે. આપણે તપને જે રીતે સમજી બેઠા છીએ એના કરતા તપની મહિમા, તપની ગરિમા, તપનું માધુર્ય, તપનું સૌંદર્ય બહુ અનોખું છે. આપણને તપ એક સાધ્ય લાગે છે, પણ વાસ્તવમાં તો પરમાર્થનું એક બહુ અદ્ભુત સાધન છે. તપ આપણને ડેસ્ટિનેશન લાગે છે, પણ ખરેખર તો તપ એક માર્ગ છે. પરમાત્માના નિવાસ સુધી લંબાતો માર્ગ છે. અને માર્ગનો અર્થ એ છે કે જે તમને મંજિલની સાથે જોડી આપે, અને મંજિલની સાથે જ માર્ગ જોડી આપે કે જે માર્ગ મંજિલ સિવાય બીજે કોઈ જગ્યાએ જતો નથી. એટલે જ્યાં એકાગ્રતા છે, જ્યાં માત્ર એકની વાત છે અને અનેક દિશાઓનો જ્યાં નિરોધ છે, જ્યાં વિરોધ છે, જ્યાં એ મુખ બધી જ દિશાઓના બંધ થઈ જાય છે અને એકની જ વાત ભીતરમાં રહે છે, એનું નામ તપ છે.
એક પ્રતિક્રમણ પણ આપણે 50 વર્ષમાં આવું કર્યું નથી કે જેમાં જે ચાલતું હોય એમાં જ આપણું ધ્યાન હોય। 108 નૌકારવાળીના પારામાંથી એક પારો પણ એવો ગયો નથી કે જે ચાલતો હોય ત્યારે આપણું ધ્યાન ત્યાં જ હોય। ન ભવિષ્ય હોય, ન ભૂતકાળ હોય, ન અપેક્ષા હોય, ન સ્મૃતિઓ હોય, ન કોઈ પ્રકારનું વ્યક્તિત્વ હોય, ન કોઈ આઈડેન્ટિટી હોય, બસ જે થઈ રહ્યું છે એમાં જ તમારી એકાકારતા હોય। આવો એક મણકો પસાર થયો નથી। છરી પાલી સંઘનું એક ડગલું પણ આવું માંડ્યું નથી। યાત્રા કરતી વખતે શત્રુંજય અને ગિરનારના એક પગથિયા પણ આવા ચડ્યા નથી। એટલે ભૂત અને ભવિષ્ય વર્તમાનને બગાડે છે। વર્તમાનને કોઈ બગાડતું નથી, પણ જ્યારે તમે વર્તમાનને છોડો છો ત્યારે તમે બગડી જાઓ। વર્તમાન તો શુદ્ધ છે। ભૂતકાળ પાછળ આવી શકતા નથી, તેથી સતત ભવિષ્ય પર નજર રહે છે કે આને સુધારો, આને સુધારો, ક્યાં ભૂલો થઈ ગઈ અને પાછું અમે આગળ સુધારો અમારું વર્તમાન ભૂતકાળ ભૂતકાળ એટલા માટે બગડ્યો હતો કે નજર ભવિષ્ય પર હતી, અને હવે તમે ભવિષ્યને સુધારવા માટે ભવિષ્ય ઉપર નજર કરો છો, વર્તમાનને સુધારવા માટે ભવિષ્ય ઉપર નજર કરો છો, એ જ ભૂલ પાછી દોહરાવો। સુધારવાનું છે, હે સુધારવાનું છે। તમે વર્તમાન પર જેમ જેમ આવતા જાઓ તેમ તેમ તમારું ભવિષ્ય સુધરતું જાય। જેનો વર્તમાન જ બગડેલો છે, જે પોતાના વર્તમાનમાં જ ઠીક નથી, જે પોતાના વર્તમાન સાથે જોડાતો નથી, જે વર્તમાનથી જ પોતે ભ્રષ્ટ છે, એ પોતે પોતાના ભવિષ્યને સિક્યોર કેવી રીતે કરશે? એ ભવિષ્યને સુરક્ષિત કેવી રીતે કરશે? અને જ્યારે તમે વર્તમાનને સ્પર્શો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે ભવિષ્યની ચિંતા કરવા જેવું કંઈ હોતું જ નથી। અને કારણ કે ભવિષ્ય જેવું પણ કાંઈ હોતું નથી। જી નશ્વરનું ભવિષ્ય હોય છે, શાશ્વતનું કોઈ ભવિષ્ય નથી હોતું। આ મકાનનું ભવિષ્ય છે, પણ આકાશનું કોઈ ભવિષ્ય નથી। ભવિષ્ય કોનું હોય? જે પદાર્થનો વિનાશ હોય ને એનું જ ભવિષ્ય। જે પદાર્થ અવિનાશી છે એનું કોઈ ભવિષ્ય નથી, એનો તો વર્તમાન જ છે। અને જ્યારે તમે જેનું ભવિષ્ય જ નથી એની સાથે જોડાઓ છો ત્યારે 100% તમારું ભવિષ્ય કુશલ મંગલ છે, અને જેનું ભવિષ્ય છે એની સાથે જોડાઓ છો ત્યારે 100% તમારું ભવિષ્ય જોખમમાં છે। શાશ્વતનું શું બગડે સાહેબ? હે? આપણે તો કીધું શાશ્વતનું ભવિષ્ય નથી, એટલે શાશ્વત કોઈની સાથે જોડાય તો શાશ્વતનું શું બગડે? શાશ્વતનું તો કંઈ બગડવાનું નથી, પણ શાશ્વત સાથે જોડાનારી જે પર્યાય છે નશ્વર, એનું ભવિષ્ય એ સુરક્ષિત છે। તમારો જે પર્યાયાત્મક વિભાગ છે એ વિનાશી છે, અને તમારો જે દ્રવ્યાત્મક સ્વભાવ છે શાશ્વત છે। તો જ્યારે તમે શાશ્વત સાથે જોડાઓ છો તો ઓટોમેટિક તમારું ભવિષ્ય સુરક્ષિત છે, પણ જ્યારે તમે ભવિષ્ય સાથે જોડાઓ છો, જેનું ભવિષ્ય જેની સાથે જોડાઓ છો, તો ત્યાં તમારા ભવિષ્ય અસુરક્ષિત છે, જોખમમાં। પર્યાય જોખમમાં છે, દ્રવ્ય જોખમમાં ક્યાં છે? તો કામ તો પર્યાય પર જ કરવાનું છે। બાકી નિબોધમાં પણ દ્રવ્ય તો અખંડ છે, દ્રવ્ય તો સ્વભાવથી જ પરિપૂર્ણ છે। જે પણ સાધના છે, જે પણ મુક્તિ છે એ પર્યાયની થવાની છે। પર્યાયને દુઃખ થાય તો શાશ્વતને શું વાંધો? શાશ્વતને તો કોઈ વાંધો નથી, પણ દુઃખની અનુભૂતિ કોણ કરે છે અને સુખ જોઈએ છે કોને? એ પણ આપણે કહીએ છીએ કે પરના ભાવો શાશ્વતને મળતા નથી, આ એ પરના ભાવ જ છે। પરના ભાવો શાશ્વતને નથી મળતા, પણ પર તરફ જનારા ભાવો એ સ્વ તરફ જઈ શકે, પરને મળનારા ભાવો એ પાછા વળી શકે, કારણ કે એ
મૂળ તો એ ચૈતન્યની સત્તા છે, મૂળ તો એ ચેતનનો જ પર્યાય છે. એ પર્યાય વિકૃત થયો છે અને માટે ભ્રાંત થયો છે, માટે એ સતત પરમુખી છે, ભવિષ્યમુખી છે. જ્યારે એને પોતાનું ઠામ ઠેકાણું સમજાય છે ત્યારે એ નિર્મળ બની જાય છે, નિર્ભ્રાંત બની જાય છે, નિરાતંક બની જાય છે, નિરુપદ્રવ બની જાય છે. અને એને માટે જ આ બધી મહેનત છે. બાકી દ્રવ્ય સ્વભાવ તો એ તમે એને જાણો કે ન જાણો એ તો જેવો છે એવો જ. પણ જે પણ આપણને ઉદ્ધાર કરવા માટે, આપણો ઉદ્ધાર કરવા માટે જે પણ મહેનત છે, મહેનત તો પર્યાય પર જ છે. આપ શાસ્ત્ર એમ કહે છે કે પરના ભાવો જે અમે સુખ સમજીએ છીએ એ આપ કહો છો કે શાશ્વતને મળતા જ નથી. પર કોઈ દિવસ પરના ભાવો મળતા નથી કે પર મળતું નથી. પણ પરનાથી આધારે જે દુઃખ મળે છે કે જે એનાથી વ્યાકુળ થાય છે તો કે એ શાશ્વત થાય છે. તો આવું બે ધોરણ કેમ? હકીકત એ છે કે પરના ભાવો ન મળતા હોવા છતાં હું પર છું એવી ભ્રાંતિ તો થાય છે ને. અને એ ભ્રાંતિના કારણે ભીતરમાં દુઃખ ઉત્પન્ન થાય છે. આત્માનું અજ્ઞાન, આત્મા જ્ઞાનાદ ભવત દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. સમસ્ત દુઃખ આત્માના અજ્ઞાનથી પેદા થાય અને સમસ્ત સુખ આત્માના જ્ઞાનથી પેદા થાય. માટે દુઃખને હણવાનો એકમાત્ર ઉપાય આત્માનું જ્ઞાન છે. આત્મા પોતે પોતાને પર તરીકે સ્વીકારી લે છે, માટે તો આ બધી ભાંજગડ ઊભી થઈ છે, માટે આ રામાયણ ઊભી થઈ છે, માટે આ મહાભારત છે. ન મળનારા ભાવોને પણ મળી ગયા છે એવું સ્વીકાર્યું છે. અને મળી ગયા પછી એને શું જોઈએ છે એની પણ ચિંતા છે. આ પરંપરા ચાલે છે અને માટે ભીતરમાં વ્યાકુળતા છે, માટે ભીતરમાં દુઃખ છે. વગર લેવા દેવાય જાન ન જાન મેં તેરા મહેમાન કરીને પરમાં ઘૂસી ગયા અને આખી ચિંતા તમે ઉપાડી લીધી. તો ખરેખર વર્તમાન કેન્દ્રિત થવું એક બહુ મોટો તપ છે. તમે જ્યારે જે કરો છો એ વખતે તમારી ત્યાં નિરપેક્ષ હાજરી હોવી બહુ મોટો તપ છે. અને આ તપ થાય એને માટે બધી વ્યવસ્થા ભગવાને બતાડી છે. 6 બાહ્ય તપ કે 6 અભ્યંતર તપ, એ બધાની પાછળનો મૂળ આશય તમારી ચેતનાને એકત્રિત કરવાનો છે, તમારી ચેતનાને એકાગ્ર કરવાનો છે અને તમારી ચેતનાને એકાત્મ કરવાનો છે. એકત્રિત થાય તો એકાગ્ર થાય અને એકાગ્ર થાય તો એકાત્મ થાય. દેહનું શોધન તપ દ્વારા થાય છે. તો દેહની શુદ્ધિ થવાથી તમારા પ્રાણની શુદ્ધિ થાય છે. પ્રાણની શુદ્ધિ થવાથી તમારા મનની શુદ્ધિ થાય. એટલે કે મનને તમે જેમ ધારો તેમ વાળી શકો એટલી ફ્લેક્સિબિલિટી પ્રાણની શુદ્ધિ થવાથી મનમાં આવે. અને પ્રાણને શુદ્ધ કરવા માટે દેહને શુદ્ધ કરવો. દેહની શુદ્ધિથી પ્રાણની શુદ્ધિ, પ્રાણની શુદ્ધિથી મનની શુદ્ધિ, મનની શુદ્ધિથી તમે તમારા ધ્યેય પ્રત્યે એકાગ્ર થઈ શકો, તમે ચારે બાજુથી સમેટાઈ શકો, તમે ચારે બાજુથી પોતાની જાતને એકત્રિત કરી શકો, તમે એક જગ્યા પર નિરપેક્ષ ભાવે, અનાશંસ ભાવે, ભવિષ્યની કોઈ પણ જાતની કલ્પનાઓ કે વાસના વગર, પ્રેરણા વગર તમે બસ છો એ જગ્યા પર તમે રહી શકો. એને માટે આ તપ છે. આજકાલની વ્યવસ્થામાં પુરુષાર્થ અને ભવિષ્યતા રાખવું એ વસ્તુ જોઈને ભવિતવ્યતાને અત્યારે જોવાની જરૂર નથી. અત્યારે તો પુરુષાર્થ પર જ પ્રાધાન્ય આપવાની જરૂર છે. જે તમારા હાથમાં હોય એ જ હથિયાર તમારા માટે કામનું છે. જે હથિયાર તમારા હાથમાં નથી, હથિયારથી લડવાનું સપનું, એ તમને યુદ્ધમાં પરાજય આપશે. અત્યારે તમારા હાથમાં માત્ર પુરુષાર્થ અને જે વ્યક્તિ
વ્યક્તિ પોતાના હાથનું હથિયાર ચલાવી શકે તો સમજવું એની ભવિતવ્યતા પણ અનુકૂળ છે, એની નિયતિ પણ અનુકૂળ છે, એના કર્મ પણ અનુકૂળ છે, પાંચે પાંચ કારણના વડે અનુકૂળ છે. તો તપ, બાહ્ય તપ એ દેહ શોધનની પ્રક્રિયા કરે છે અને દેહ શોધન તમને આરોગ્ય આપે છે. આરોગ્યનો અર્થ છે તમારું પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇત્યભિધીયતે. એ તમને સ્વસ્થતા આપે છે. તમારા દોષ સમાન થઈ જાય, તમારી અગ્નિ સમાન થઈ જાય, તમારી ધાતુ અને મળની ક્રિયા પણ સમાન થઈ જાય અને એના કારણે આત્મા ઇન્દ્રિય અને મન એ પ્રસન્ન બની જાય. આવી સ્થિતિને સુશ્રુત સંહિતાના ઋષિ સુશ્રુત એ સ્વસ્થ કહે, આને સ્વસ્થ કહે. તો તપ હે અનશન કર્યું તો પોતાનો ભૂખનો અનુભવ તો આર્ક ધ્યાનમાં લઈ જાય એવું અમારો અનુભવ થાય. અનશન કરવાની વિધિ તમે જાણી નથી. અનશન કરતા પહેલા સાધુને કઈ રીતે એના શરીરને યોગ્ય બનાવવામાં આવે છે, પ્રવચન સારોદ્ધારથી લઈને અનેક પ્રકારના શાસ્ત્રોમાં અનશન પહેલાની આખી પ્રક્રિયા બતાવી છે અને એ પ્રક્રિયા પૂરી થયા પછી એને અનશન કરવાનું છે. અને જે વ્યક્તિ જ્ઞાન યોગને પામેલો છે, અનુભૂતિને પામેલો છે, દેહાત્માનું ભેદજ્ઞાન કરીને બેઠો છે, શરીર હવે આમ પણ કઈ કામમાં આવતું નથી અને જે શરીર કામમાં ના આવે એ શરીર માટે ઉપયોગને શરીરમાં લઈ જવો, જે શરીર અંતરમાં જવા માટે કામ નથી લાગતું એ શરીર માટે બહાર આવવું, એ તો હવે કેમ પોસાય? માટે અનશનની વિધિ છે કે હવે આને પૂરું કરો. હવે આ અંદરમાં જવા માટે પણ કામ લાગે એવું નથી, હવે કોઈ આરાધના થાય એવી નથી, હવે કોઈ કાળસર્ગ થતા નથી, હવે કોઈ ધ્યાનમાં બેસાતું નથી, તો હવે આનું કામ પૂરું. અત્યારે અનશનનો પ્રતિબંધ એના માટે છે કે આવું કરી શકવાની તાકાત હવે તાકાત નથી, હવે એટલી સ્થિરતા અને ધીરતા નથી, હવે એવું સંગ્રહ નથી, એટલી મનની પણ ક્ષમતા નથી રહી. પણ આવું કોઈ કરી શકે તો કોઈ વાત નથી. એક એક ઉપવાસના પચકાણ લઈને અંતિમ અનશન કરનારા પણ ઘણા છેલ્લા શતકમાં થયા છે. અનશન કરવાથી હું એમ કહ્યું કે ખાવાથી આયુષ્ય વધે, ખાવાથી આયુષ્ય વધે. જો ખાવાથી આયુષ્ય ન વધતું હોય તો અનશન કરવાથી આયુષ્ય ના વધે. અનશન સંધારો કરવો એ જુદી વાત, પણ રોજ બરોજના તમે ઉપવાસ કરો છો એ પણ અનશન છે. એ સૌથી પહેલો બાહ્ય તપનો પ્રકાર છે અને એ જ પ્રકારની ઉત્તમ પ્રકારની ઉપાસના શ્રી સંઘની અંદર થઈ છે. સાધ્વીજી પારંગત રત્ના શ્રીજી મહારાજ છત્રીસ ઉપવાસની તપશ્ચર્યા થઈ છે. ઉપવાસ, આંબિલ, એકાશના, નીતિ આ બધા જ તપ એની પાછળનો મૂળ આશય એ દેહ શોધન દ્વારા ચિત્ત શોધનનો છે. કેમ કે શરીરમાં જ્યારે તમારા પ્રાણ વિકૃત છે, વાયુ વિકૃત છે, તો મન વિકૃત થવાનું છે. માટે કયું વિગય વિગય ભિયો વિગય કેમ જો ગુંજય સાવ વિગય વિગય સહાવા વિગય વિગય બલાન. તો શરીરના શોધન પાછળનો આશય માત્ર શરીરની સ્વસ્થતા નથી, પરંતુ એના માધ્યમે તમારી ચિત્તની સ્વસ્થતા થાય અને ચિત્તની સ્વસ્થતાના માધ્યમે તમે તમારી આત્માની સ્વસ્થતામાં, આત્માની સ્પર્શનામાં, આત્માની અનુભૂતિમાં
પહોંચી શકો એનો એક આખો માર્ગ પ્રશસ્ત કરવાની આ વિધિ છે. આમ તમારો પણ એક અનુભવ હશે કે જ્યારે પણ તમે આઈએમડી કે ઉપવાસ કર્યા હોય ત્યારે તમારા મનની ભટકવાની ક્ષમતા વધે છે કે ઘટે છે? ખૂબ છે. અને એમાં તમને આનંદ આવે છે કે દુઃખ થાય છે? જો ધ્યેય પ્રત્યેની સમર્પિતતા નહીં હોય તો તમને એમ લાગશે યાર મજા નથી આવતી. પણ જો તમને વાત ખબર હશે તો આ ઠેરાવ, આ શાંતિ, આ નિરાકુળતા તમને અંદરથી સ્પર્શી જશે. તમને લાગશે કે આવું વારંવાર થાય. હજી આનાથી પણ વધારે નિરાકુળતા, નિર્વિકલ્પતા એનો વ્યાપ મારા ભીતરમાં વધે. અને આ જ અનુભૂતિથી જ્યારે તપ થાય છે ત્યારે તપ તાપરૂપ નથી બનતો. એ તપ ભીતરમાં પરમ શીતળતા, પરમ આહ્લાદ આપે છે, પરમ આનંદ આપે. તપ વર્તમાન સ્પર્શી બનવા માટે છે. તપ સ્વરૂપ સ્પર્શી બનવા માટે છે. અને એને માટે મન એકાગ્ર થવું જોઈએ. એને માટે મન એકત્રિત થવું જોઈએ. અને એકત્રિત થાય એ માટે મન ચારે બાજુથી સમેટાવવું જોઈએ. એ સમેટાય એ માટે શરીરનો પણ એક સહકાર જોઈએ, તમારા પ્રાણનો પણ સહકાર જોઈએ. અને એ માટે આ બાહ્ય તપ તમારા દેહ શોધનની પ્રક્રિયા દ્વારા તમારા મનને એટલું ફ્લેક્સિબલ બનાવે છે કે તમે એને જ્યાં ધારો ત્યાં તમે એને લઈ જઈ શકો. તમે એને વાળવું હોય ત્યાંથી વાળી શકો. ધસમસતા ચિત્તને વિગઈઓના ભોજન કરતી વખતે કદાચ વાળવું શક્ય નથી, પણ આઈએમડી અને ઉપવાસ ચાલતા હોય અને મન ક્યાંય જતું હોય એને વાળવું હોય બહુ સ્મૂથલી તમે વાળી શકો. દેહ શોધન એ તમને ચિત્ત શોધનમાં લઈ જાય છે. ચિત્ત શોધન એ તમારા ભીતરમાં તમારા મનના તમામ પ્રકારના દોષોને નાબૂદ કરવાનું કામ કરે છે. જેમ જેમ તમે એકાગ્ર થાઓ છો, તમે તમારી જગ્યા પર, તમે તમારા સ્થાન પર, તમે તમારી સ્થિતિ પર, તમે તમારા વર્તમાન પર, તેમ તેમ ચિત્તમાં પેદા થતા પરપોટા જેવા અનેક પ્રકારના વિકારો એ તમને અંદરથી કનડવા લાગે છે. તમને સમજાય છે કે આની જરૂર નથી અને આ મને નડે છે. અને જે વસ્તુ તમને નડે એનો નિકાલ કરવાનો પણ તમારા ભીતરમાં ઉત્સાહ જાગે છે. ચિત્ત શોધનની પ્રક્રિયા ઓટોમેટિક શરૂ થાય. અને જ્યારે દેહ શોધન પણ થઈ ગયું અને ચિત્તનું શોધન પણ થઈ ગયું તો પછી આત્મશોધન, આરોગ્ય બોહિલાભમ સમાન. દેહ શોધન આરોગ્ય આપે, ચિત્ત શોધન તમને બોધિનો લાભ આપે, તમને બોધ આપે કે ખરેખર સ્વ અને પરના વચ્ચેનો ભેદ શું છે, દોષ અને નિર્દોષ વચ્ચેનો ભેદ શું છે, વિકાર અને નિર્વિકાર વચ્ચેનો ભેદ શું છે, વિકલ્પ અને નિર્વિકલ્પ વચ્ચેનો ભેદ શું છે. અને જ્યારે તમને તમારી સ્વરૂપ સત્તાનો બોધ થાય છે ત્યારે સમાહિ વર ઉત્તમમ દિંતુ, આ તપ એ તમને આરોગ્યથી લઈને સમાધિ સુધીની યાત્રા કરાવે. આ તપ ભૂખ્યા રહેવાથી થતો નથી. આ તપ શરીરને નજરઅંદાજ કરવાથી થાય છે. આ તપ ભૌતિક ઉપસ્થિતિની ઉપેક્ષા કરવાથી થાય છે. આ તપ ભૌતિક ભાવોને ગૌણ કરવાથી થાય છે. અને એ ગૌણ કરવા માટે એક વાતાવરણ જોઈએ છે. એને માટે એક એવો આશય જોઈએ છે, એક એવો ઉદ્દેશ્ય જોઈએ છે કે જે તમને આવા નિરાશંસ ભાવમાં પરમાત્મા પ્રત્યેના સમર્પણ ભાવ સાથે આ તપો યાત્રામાં તમને અંદરથી ભીતર તરફ લઈ જાય. અને એવું વાતાવરણ આ સાધ્વીજી ભગવાન પારંગત રત્ના શ્રીજી મહારાજ એમને મળ્યું છે.
ગ્રુપના વડીલ સાધ્વીજી ભગવાન, સાધ્વીજી સંવેગ રત્ના શ્રીજી અમારા પણ બાળપણના ઉપકારી છે. અમે 8 વર્ષના હતા ત્યારે અમારી દીક્ષા થઈ. એના પહેલા 5 વર્ષના, 6 વર્ષના અને 7 વર્ષના હતા ત્યારે સંસ્કારોનું સિંચન અમારી અંદર એમણે કર્યું છે. અને એમનો એક સ્વભાવની એક વિશિષ્ટતા, સમતા એટલી બધી અદ્ભુત છે કે પરમાત્માની પાસે માંગવાનું મન. અને તપ ધર્મનો પણ જો કોઈ સાર હોય તો એ સમતા છે. અને માટે જ કહ્યું તપ કરીએ સમતા રાખી. સમતા વગરનો તપ તપ નથી. અને સમતાનો અર્થ છે કે જે થયું તે બરાબર છે. જે થયું તે બરાબર છે, સારું પણ નહીં, ખરાબ પણ નહીં. જે થયું તે બરાબર છે. અને આ ભાવ બનેલી ઘટનાઓને બહુ મહત્વ ના આપે. ઘટેલી ઘટનાને જલ્દી ભૂલી જવી, ઘટના જાણે થઈ જ નથી એવી રીતે જીવી જવું, આ સમતાનો પરિચય છે. અને આવી સમતા અમારા મોટા મહારાજની અંદર ઠાંસી ઠાંસીને ભરેલી છે. અને આ સંસ્કાર એ આગળ આવ્યા છે. અને આવા વાતાવરણમાં, આવા આશયમાં જ્યારે કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન થાય છે, એ અનુષ્ઠાન કેટલું માધુર્યસભર, કેટલું સૌંદર્યસભર, કેટલું અંતરની શુદ્ધિસભર હોય છે. આજે આ તપના અનુમોદનાનો અવસર છે. એ અનુમોદના દ્વારા સંજયભાઈ પધાર્યા છે, સંજયભાઈ વખારિયા. એમના મુખે તપની અનુમોદના માત્ર શબ્દોથી નહીં, પણ એના મૂળ મર્મ સાથે, એના ભાવ સાથે, એના આશય સાથે જાણીને આપણે કરશું. પરંતુ એમની અનુમોદનાર્થે કદાચ બીજો કોઈ તપ થાય કે ન થાય, પણ દિવસમાં એવું નક્કી કરશો કે એક ક્રિયા હું સંપૂર્ણ સજાગતા સાથે, સંપૂર્ણ વર્તમાનમાં રહીને જે ક્રિયા ચાલી રહી છે એ ક્રિયામાં ભવિષ્યની, વ્યક્તિત્વની અને અહંકારની સઘન નિરપેક્ષતા સાથે હું માત્ર જે થઈ રહ્યું છે ત્યાં જ એકાકાર થઈને ક્રિયા કરીશ. આ તમારો કદાચ 24 કલાકમાં એવી 1 મિનિટ પણ નીકળે તમારા માટે આ તપ છે. અને આવો તપ, આવા તપની અનુમોદનાર્થે કરશો તો કદાચ તપનું ફળ તમારા ભીતરમાં તમને સમજાશે, તમને સંવેદાશે, તમારી અનુભૂતિમાં આવશે. અને વ્યવહારથી નિશ્ચય તરફની આ યાત્રા જીવનમાં આંબિલ તો ઘણા કરો જ છો, ઉપવાસ પણ ઘણા કરો છો, તપ તમારા જીવનમાં ચાલતા જ હોય છે. પણ એ તપ વખતે આપણે ઠરતા નથી, આપણે શાંતિથી બેસતા નથી, આપણે વર્તમાનને સમજતા નથી, આપણે સ્વભાવને સમજતા નથી. બસ એક પ્રવાહમાં અનંતકાળથી ચાલ્યા છીએ, ચાલતા જ જઈએ છીએ. થોડાક ઠરવાનો પ્રયત્ન કરીએ, વર્તમાન સ્પર્શી બનીએ, સ્વભાવ સ્પર્શી બનીએ. અને એના માધ્યમે તપને એના સાચા અર્થ સુધી આપણે અનુભવીએ. એ જ અભ્યર્થના વિરામના વિરુદ્ધ શિવમસ્તુ સર્વ જગત